स्वाध्याय 1.3 क्वेश्चन नंबर 3 आ प्रमाणे छे। GOF અને FOG શોધો। पहलो एग्जाम्पल है फर्स्ट, जेमा fx तरीके मानांक x અને gx तरीके मानांक में 5x - 2 છે। તમને બે વિધેય આપેલા છે, fx = માનાંક x અને gx = માનાંક માં 5x - 2। આપણે GOF અને FOG શોધવાના છે, તો શરૂ કરીએ। ओके, पहला में पहलू GOF, तो GOF ऑफ x, तो x ऊपर पहला f लगावानो छे, એટલે આને લખાશે g of f of x, g of f of x। હવે f of x માનાંક x છે, એટલે ઇઝ ઇક્વલ ટુ g of f of x ની જગ્યાએ માનાંક x। હવે સરળતા માટે આ માનાંક x ને હું m નામ આપું, તો ઇઝ ઇક્વલ ટુ g of m, कारण मानांक x बराबर m मुक्त। હવે g of m, तो g of x एनु सूत्र छे मानांक में g of x एनु सूत्र छे मानांक में 5x - 2। तो g of m x नी जगह m लखशो तो जवाब आवशे मानांक में 5m -2, मानांक में 5m - 2। હવે m ની કિંમત પાછી મૂકીએ, તો ઇઝ ઇક્વલ ટુ માનાંક में 5m ની જગ્યાએ मानांक x -2 आ प्रमाणे। तो आ GOF of x थयो, आ थयो GOF of x। હવે FOG શોધવાના છે। FOG, तो હવે FOG of x, હવે f of g of x એટલે x ઉપર પહેલા g એપ્લાય કરવાનો, એટલે f ને બહાર રાખવાનો, એટલે f of g of x is equal to f of, હવે g of x, તો આ g of x છે એની કિંમત છે માનાંક માં 5x - 2 આ પ્રમાણે। હવે સરળતા માટે આ मानांक में 5x - 2 एने आपणे m लईए, तो इज इक्वल टू f of m, रीजन मानांक में 5x - 2 बराबर m मुक्त। आ प्रमाणे इज इक्वल टू, હવે f of m, હવે fx નું સૂત્ર છે માનાંક માં x, તો x ની જગ્યાએ m લખું f of m, તો જવાબ આવશે માનાંક માં m। હવે m ની વેલ્યુ પાછી મૂકીએ, તો ઇઝ ઇક્વલ ટુ માનાંક માં m ની જગ્યાએ માનાંક માં 5x - 2 માનાંક। હવે કોઈ પણ કિંમત બે માનાંક આપવાની જરૂર નથી। આ શું થયું જુઓ,
માનાંક અને એનો પણ માનાંક આવે એટલે એકની એક કિંમત નહીં. દાખલા તરીકે હું આવું લખું ને x નો માનાંક અને એનો ફરી માનાંક કરું તો એ માનાંક x જ કહેવાય. તો અહીંયા આગળ માનાંકમાં 5x-2 નો માનાંક અને એનો ફરીથી માનાંક એવું સ્ટેપ થયું તો એને તમે આ રીતે લખી શકો ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં 5x-2. તો આ થયો જવાબ. આ જે જવાબ છે એ FOG ઓફ x છે. બરાબર. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 2 એટલે ક્વેશ્ચન નંબર 3 એનો સબ ક્વેશ્ચન 2. हेलो सर હા આ બોલો. ઉપર એમાં જે તમે કર્યું ને પહેલું સ્ટેપ કર્યું ને હા જી ઓફ શું કે એમાં તમે બરાબર. ચાલો આગળ વધીએ. સબ ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 3 એનો સબ ક્વેશ્ચન નંબર 2. એની અંદર fx છે (8x³). અને gx છે x⁻⁴. x⁻⁴. અને હવે આપણે આના માટે પણ GOF અને FOG શોધવાનું છે. તો શરૂ કરીએ. GOF ઓફ x ધ્યાનથી જોજો ઇઝ ઇક્વલ ટુ આને લખાશે g ઓફ f ઓફ x. હવે f ઓફ x તમારી પાસે છે 8x³ એટલે ઇઝ ઇક્વલ ટુ g ઓફ 8x³. હવે આને સરળતા માટે m લખીએ તો ઇઝ ઇક્વલ ટુ g ઓફ m કારણ 8x³ ઇઝ ઇક્વલ ટુ m મુકતા હવે gx નું સૂત્ર જોઈએ તો gx છે x⁻⁴. તો gm થશે m⁻⁴. હવે m ની વેલ્યુ પાછી મૂકીએ તો m ની જગ્યાએ 8x³ અને ⁻⁴. હવે આપણને બધાને ખબર છે કે ab એની m ઘાત હોય તો આને તમે a ની m ઘાત b ની m ઘાત લખી શકો. એવી રીતે અહીંયા આગળ 8 એની 1/3 ઘાત અને x³ એની 1/3 ઘાત. હવે 8 ની 1/3 ઘાત એટલે 2 થઈ જાય કારણ કે 8 નું ઘનમૂળ કહેવાય અને x³ તેમાં 3 3 કેન્સલ થાય એટલે x. એટલે ફાઇનલી આન્સર 2x આવશે. એટલે અહીં આગળ આપેલા બંને વિધેયમાં તમે f અને g નું સંયોજન કરો છો GOF બોલાય f અને g નું સંયોજન અને વંચાય GOF. તો GOF નું સૂત્ર થશે 2x. હવે આપણે ડિસ્કસ કરીએ FOG. હવે FOG ઓફ x તો આને લખાશે f ઓફ g ઓફ x. હવે g ઓફ x આપણને ખબર છે x⁻⁴. તો એની જગ્યાએ લખીશું x⁻⁴. સરળતા માટે આને હું m નામ આપું તો f ઓફ m કારણ x⁻⁴ બરાબર m લેતા
ઓકે, હવે fm તો fx આપણી પાસે છે 8x³ fx આપણી પાસે છે 8x³, બરાબર. તો x ની જગ્યાએ m લખો, x ની જગ્યાએ m, તો જવાબ શું આવે? 8m³, 8m³. હવે m ની વેલ્યુ પાછી મૂકીએ તો 8 m ની જગ્યાએ x⁻⁴ મૂકવાના અને એનો ક્યુબ, તો આ 3 3 કેન્સલ થશે એટલે x⁻⁴ અને એની 3 ઘાત કરો તમે તો આ 3 3 કેન્સલ થાય એટલે x મળે, એટલે જવાબ આવશે 8x. આ રીતે FOG મળશે. તો આ સાથે ક્વેશ્ચન નંબર 3 પૂરો થાય છે. હવે ક્વેશ્ચન નંબર 4 કરતા પહેલા આપણે થિયરિકલ ટોપિક ડિસ્કસ કરવાનો છે, બરાબર. નવો થિયરિકલ ટોપિક છે પ્રતિવિધેય. તો એના માટે આપણે ચર્ચા કરીએ. તો હવે પ્રતિવિધેય ચર્ચા કરતા પહેલા તદેવ વિધેય ટોપિક હું તમારી સાથે ચર્ચા કરીશ. 11મા ધોરણમાં તમે ભણી ગયા છો. તદેવ વિધેય. તદેવ વિધેય આ ટોપિક છે ને 11મા ધોરણમાં તમે ભણી ગયા છો કે તદેવ વિધેય કોને કહેવાય. હું એક્સપ્લેન કરું છું, ધ્યાનથી જોજો. અરિક્ત ગણ એ માટે વિધેય f from a to a fx is equal to x for every x belongs to a ને ગણ એ પરનું તદેવ વિધેય કહે છે. તદેવ વિધેય કહે છે. ફરી એકવાર, અરિક્ત ગણ એ માટે વિધેય f from a to a, એટલે તમારી પાસે કોઈ ગણ હોય એ, એના પર વિધેય આ રીતે લખેલું હોય f from a to a. એનું સૂત્ર ખાસ જુઓ, fx બરાબર x, એટલે કે કોઈ પણ ઘટક પર તમે વિધેય લગાવશો તો એનો એ જ ઘટક જવાબમાં મળે, તો એવા વિધેયને તદેવ વિધેય કહે છે, જેને IA વડે દર્શાવાય છે. જો અરિક્ત ગણ બી હોય તો એને IB વડે દર્શાવાય, બરાબર. એટલે ગણનું નામ જો અરિક્ત ગણ સપોઝ n હોય, કેપિટલ n, તો એના પરનું જે તદેવ વિધેય હોય એને IN વડે દર્શાવાય. એટલે જેને IA વડે દર્શાવાય છે, IA નો મતલબ એથી એનું વિધેય અને IA ઓફ x બરાબર x, કારણ કે આ જે f છે એને IA કહેવામાં આવે છે, f છે એને જ IA કહેવામાં આવે છે. પણ ક્યારે? જ્યારે વિધેયનું સૂત્ર fx બરાબર x પ્રકારનું હોય, એટલે તમે x ઉપર વિધેય લગાવો અને જવાબમાં x જ મળે એનો એ જ, તો એને તદેવ વિધેય કહેવાય. ફોર એક્ઝામ્પલ, આપણે એક ઉદાહરણ લઈને સમજીએ. એક્ઝામ્પલ લઈએ. માની લો કે મારી પાસે ગણ એ છે જેની અંદર સભ્યો છે 1 2 3. હવે હું એક વિધેય લઈ રહ્યો છું f.
એમાં હું લખું ક્રમયુગ જોડ 1 1 2 2 3 3. તો આનો મતલબ શું થયો? તો કે f of 1 એનો આન્સર 1 થયો, f of 2 એનો આન્સર 2 થયો, f of 3 એનો આન્સર 3 થયો. એટલે તમે જોઈ શકો છો કે 1 નો આન્સર 1 મળે છે, 2 નો આન્સર 2 મળે છે, 3 નો આન્સર 3 મળે છે. એટલે જે ઘટક પર તમે f લગાવો છો એનો એ જ ઘટક જવાબમાં મળે છે. માટે અહીં f એ તદેવ વિધેય છે, f એ તદેવ વિધેય છે. હું માનું છું ત્યાં સુધી ખ્યાલ આવી ગયો હશે, બરાબર? ઓકે, હવે તમને એમ થશે કે આ તદેવ વિધેય ડિસ્કસ કરવાનું કારણ શું? તો આપણે જ્યારે પ્રતિવિધેયની વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે તદેવ વિધેય શું છે એ તમને ખબર હોવી જરૂરી છે. ચલો, તો હવે વ્યાખ્યા જોઈએ. પ્રતિવિધેય પ્રતિવિધેય કોને કહેવાય? તો ધ્યાનથી જોજો. પ્રતિવિધેય એના માટે આ રીતે આપણે લખીશું, વિધેય f from a to b માટે વિધેય g from, હવે ધ્યાન રાખજો, તમને વિધેય આપ્યું છે a to b. જ્યારે પ્રતિવિધેયની વાત કરીએ ને ત્યારે પ્રતિવિધેય માટે આ જે સપ્રદેશ છે બી એ પ્રદેશ લેવાનો અને જે પ્રદેશ છે સપ્રદેશ લેવાનો, આ રીતે. એટલે કે વિધેય f from a to b માટે વિધેય g from b to a એવું મળે કે જેથી તમારે આ બંનેનું સંયોજન કરવાનું, GOF કરવાનું અને FOG કરવાનું. તો GOF કરો ને તેમાં પહેલું વિધેય f છે, તો f નો પ્રદેશ a છે, તો એ જે જવાબ આવે ને એ i આવવો જોઈએ. એટલે કે GOF એ તદેવ વિધેય બનવું જોઈએ. અને FOG કરું તો g નો પ્રદેશ b છે એટલે આ ib થવું જોઈએ. વિધેય f from a to b માટે વિધેય g from b to a એવું મળે કે એનું સંયોજન તમે કરો GOF તો તદેવ વિધેય મળે, અને FOG કરો તો પણ તદેવ વિધેય મળે. એટલે કે જેથી GOF બરાબર IA અને FOG બરાબર IB થાય. તો વિધેય g ને વિધેય f નું પ્રતિવિધેય કહે છે, પ્રતિવિધેય કહે છે, જેને f ઇન્વર્સ વડે દર્શાવાય છે. એટલે આ જે વિધેય g છે એને f નું પ્રતિવિધેય કહેવાય, તો એ g ને f ઇન્વર્સ વડે દર્શાવાય માટે g બરાબર f ઇન્વર્સ લખાય. તો હવે આપણે આ જે વ્યાખ્યામાં આ કન્ડિશન લખી છે કે આવું થવું જોઈએ, બરાબર? તો એમાં g ની જગ્યાએ f ઇન્વર્સ મૂકીએ તો એક નોંધ બનશે કે g ની જગ્યાએ f ઇન્વર્સ મૂકો તો f ઇન્વર્સ OF કરો એટલે કે કોઈ પણ વિધેયનું એના પ્રતિવિધેય સાથે સંયોજન કરો તો જવાબમાં તદેવ વિધેય મળે. અને FOF ઇન્વર્સ એટલે કે કોઈ પણ પ્રતિવિધેયનું તેના મૂળ વિધેય સાથે સંયોજન કરો તો પણ તદેવ વિધેય મળે. આપણે એક્ઝામ્પલ જોઈશું
ત્યારે તમને વધારે ખબર પડશે. આપણે જ્યારે એક્ઝામ્પલ જોઈશું ત્યારે તમને વધારે ક્લિયર ખબર પડશે. બીજી એક બાબત કે કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે તો તે અનન્ય હોય છે. કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે તો તે અનન્ય હોય છે. એટલે કે કોઈ પણ વિધેયને જો પ્રતિવિધેય મળતું હોય તો હવે પ્રશ્ન થાય કે પ્રતિવિધેયનું અસ્તિત્વ ક્યારે મળે? દરેક વિધેયને પ્રતિવિધેય મળે તે જરૂરી નથી, બરાબર? તો કેવા વિધેયને પ્રતિવિધેય મળે? તો હવે હું નોંધ લખવા જઈ રહ્યો છું કે જે વિધેય એક એક અને વ્યાપ્ત હોય, એક એક અને વ્યાપ્ત હોય, જે વિધેય એક એક અને વ્યાપ્ત હોય તેવા વિધેયનું જ પ્રતિવિધેય મળે. તેવા વિધેયનું જ પ્રતિવિધેય મળે. જો વિધેય f નું પ્રતિવિધેય મળતું હોય, જો વિધેય f નું પ્રતિવિધેય મળતું હોય તો f તો વિધેય f એ વ્યસ્ત સંપન્ન છે. વ્યસ્ત સંપન્ન છે તેમ કહેવાય. એટલે સાદી ભાષામાં જે વિધેયનું પ્રતિવિધેય મળતું હોય તે વિધેય વ્યસ્ત સંપન્ન છે એવું કહેવાય. જે વિધેયનું પ્રતિવિધેય મળતું હોય, બરાબર, તો એ વિધેય વ્યસ્ત સંપન્ન છે એવું કહેવાય. આપણે આગળ સમજવાની કોશિશ કરીએ. ઓકે, એક મિનિટ. હું એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ લઈ અને તમને સમજાવવાની કોશિશ કરું. એક્ઝામ્પલ ધ્યાનથી જોજો. વિધેય f from r to r fx is equal to x cube નું પ્રતિવિધેય શોધો. આવો પ્રશ્ન તમને પૂછે. ધ્યાનથી જોજો. વિધેય f from r to r fx is equal to x cube નું પ્રતિવિધેય શોધો. આવો પ્રશ્ન તમને પૂછે તો કેવી રીતે આપણે ગણવાનું?
આ એક્ઝામ્પલ બે રીતે કરી શકાય, બરાબર. હું તમને શીખવાડું છું, ધ્યાનથી જોજો. પહેલી મેથડ, ફર્સ્ટ મેથડ, વિધેયને એક એક અને વ્યાપ્ત બતાવવાનું, એટલે આ રીતે સ્ટાર્ટ કરવાનું. વિધેયને એક એક અને વ્યાપ્ત બતાવવાનું, એટલે પ્રત્યેક AB બિલોંગ્સ ટુ R માટે FA બરાબર FB લેતા. પછી A બરાબર B મળે છે કે નહીં એ ચેક કરવાનું. તો F of A એનો મતલબ A ક્યુબ અને F of B નો મતલબ B ક્યુબ, એટલે A ક્યુબ બરાબર B ક્યુબ માટે A બરાબર B લખી શકાય. માટે FA એક એક વિધેય છે, FA એક એક વિધેય છે. હવે વ્યાપ્ત માટે, તો વ્યાપ્ત માટે તમારે આ રીતે કરવાનું. fx બરાબર y લેતા, ત્યાર પછી fx એટલે x ક્યુબ, એટલે x ક્યુબ બરાબર y. આમાંથી x ને સૂત્રનો કરતા બનાવીએ તો x બરાબર y રેસ ટુ 1/3 થાય. અને આ જે y રેસ ટુ 1/3 છે ને, બરાબર, એ x ની કિંમત છે, જેની મદદથી આપણે વ્યાપ્ત બતાવીશું. તો હવે આ રીતે લખીશું, પ્રત્યેક y બિલોંગ્સ ટુ R સહપ્રદેશ માટે, સહપ્રદેશ માટે x ઇઝ ઇક્વલ ટુ y રેસ ટુ 1/3 બિલોંગ્સ ટુ R પ્રદેશ એવો મળે કે જેથી, એવો મળે કે જેથી f of x બરાબર f of x ની જગ્યાએ y રેસ ટુ 1/3 લખવાનું. પછી y રેસ ટુ 1/3 ને આપણે સરળતા માટે m નામ આપીએ તો f of m, કારણ y રેસ ટુ 1/3 બરાબર m લેતા. હવે f of m જેનો આન્સર m ક્યુબ છે, તો પછી m ની વેલ્યુ પાછી મૂકો તો y રેસ ટુ 1/3 એનો ક્યુબ થાય, એટલે તમને જવાબમાં y મળે. એનો મતલબ સહપ્રદેશમાંથી તમે y લીધો, સહપ્રદેશમાંથી તમે y લીધો અને તમને એવો x મળ્યો કે જેથી fx બરાબર y થાય છે. આનો મતલબ કે f એ વ્યાપ્ત છે, માટે f એ વ્યાપ્ત છે. હવે એક એક છે એને નંબર 1 આપો, વ્યાપ્ત છે એને નંબર 2 આપો. તો 1 અને 2 પરથી, 1 અને 2 પરથી વિધેય f એ વ્યસ્ત સંપન્ન છે, વિધેય f એ વ્યસ્ત સંપન્ન છે તેમ કહેવાય. વ્યસ્ત સંપન્ન, જે વિધેય એક એક અને વ્યાપ્ત હોય એ વિધેય વ્યસ્ત સંપન્ન હોય જ. તો અહીં f એ એક એક અને વ્યાપ્ત છે, માટે વિધેય f એ વ્યસ્ત સંપન્ન છે, માટે f ઇનવર્સ ફ્રોમ R ટુ R નું અસ્તિત્વ છે. માટે f ઇનવર્સ ફ્રોમ R ટુ R નું અસ્તિત્વ છે. તો હવે f ઇનવર્સ નું સૂત્ર કેવી રીતે બનાવવાનું? તો હવે તમે ઉપર સાબિત કર્યું fx બરાબર y એ લખવાનું. હવે fx બરાબર y છે, જ્યાં તમે fx બરાબર y સાબિત કરો છો ત્યારે x ની વેલ્યુ શું લો છો? y રેસ ટુ 1/3. ધ્યાનથી જોજો, f ઇનવર્સ નું અસ્તિત્વ છે ત્યાં સુધી લખતા આવડે, પછી તમારે આવું લખવાનું કે હવે fx બરાબર y છે
જે તમે અહીં પ્રૂવ કર્યું છે, જુઓ fx બરાબર y તમે પ્રૂવ કર્યું ત્યારે x ની વેલ્યુ કઈ લીધી હતી, y⁻⁴. એટલે લખ્યું છે કે હવે fx બરાબર y છે જ્યાં x બરાબર y⁻⁴. માટે હવે આ f ને સામે લઈ જવાનું, એટલે આ f એનું સ્થાન બદલે ને તો એ પ્રતિવિધેય બની જાય, એટલે આવું લખાય f સામે જાય તો f ઇન્વર્સ થઈ જાય, એટલે કે f ઇન્વર્સ ઓફ y ઇઝ ઇક્વલ ટુ x લખાય. પણ x ની વેલ્યુ તો આ છે, તો આ વેલ્યુ અહીં મૂકી દેવાની, આ વેલ્યુ અહીં મૂકી દેવાની, એટલે તમને મળશે f ઇન્વર્સ y બરાબર x ની જગ્યાએ y⁻⁴. તો આ જે નવું વિધેય મળ્યું એ f નું પ્રતિવિધેય થયું. અહીં એક્ઝામ્પલ પૂરો થાય, અહીં આગળ એક્ઝામ્પલ પૂરો થાય. બરાબર, ફરી એકવાર ધ્યાનથી જોઈ લો. પહેલામાં પહેલું શું કરવાનું, એક એક પ્રૂવ કરવાનું, ત્યાર પછી fx બરાબર y લેવાના, એમાંથી x શોધવાનો, અને પછી તમારે જે સેન્ટેન્સ લખ્યું છે કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ r સહપ્રદેશ માટે તમે x જે શોધ્યો છે અહીં લખવાનો. સાદી ભાષામાં તમે જે આ x શોધો છો ને એ જ પ્રતિવિધેય છે. સાદી ભાષામાં તમે આ જે x શોધો છો x બરાબર y⁻⁴ એ જ પ્રતિવિધેય બને છે. બરાબર, એટલે છેલ્લે તમને જુઓ વ્યાપ્ત બતાવ્યા પછી આ રીતે લખવાનું રહેશે. આ થઈ પહેલી મેથડ. હવે આનો આ જ એક્ઝામ્પલ આપણે બીજી રીતે કરીએ. હવે એક સૂચના, આજે કદાચ જો મીટિંગ પૂરી થાય તો રીજોઈન થજો, જેથી આ એક્ઝામ્પલ આપણે પૂરો કરી શકીએ, સેકન્ડ મેથડ. એટલે હવે આ એક્ઝામ્પલ બીજી રીતે કેવી રીતે થાય એ હું શીખવાડું છું. બરાબર, એટલે જો કદાચ મીટિંગ પૂરી થાય તો તમે રીજોઈન થઈ જજો. ચલો સેકન્ડ મેથડ. સેકન્ડ મેથડમાં આ રીતે જવાનું છે. અહીં f r2r fx બરાબર x³ છે. હવે તમારે શું કરવાનું, તો હવે તમારે અહીં આગળ fx બરાબર y લખી દેવાના. હવે fx બરાબર y લેતા, ત્યાર પછી તમારે fx ની વેલ્યુ મૂકવાની, એટલે x³ બરાબર y. માટે આમાંથી x ને સૂત્રનો કરતા બનાવવાનો, એટલે x ઇઝ ઇક્વલ ટુ y⁻⁴. અને હવે વિધેય નવું ડિફાઇન કરવાનું આ પ્રમાણે. હવે વિધેય g ફ્રોમ r ટુ r g ઓફ y બરાબર તમને આ જે y⁻³ મળ્યા છે તે અહીં લખી દેવાનું, લેતા નવું વિધેય લેવાનું. આ રીતે વિધેય g ફ્રોમ r ટુ r g ઓફ y બરાબર y⁻⁴ લેતા. ક્લિયર? ઓકે, હવે શું કરવાનું, તો હવે FOG શોધીશું અને GOF શોધીશું. ચલો પહેલા GOF શોધીએ. ઓકે, GOF શોધીએ. હવે GOF, હવે જુઓ ધ્યાનથી, F R થી R છે તો G પણ R થી R જ, કારણ કે સહપ્રદેશ ને પ્રદેશ સેમ જ છે, એટલે અહીં G R થી R લેવાનું છે. તો GOF જે છે એ પણ R ટુ R થશે.
અને હવે જી ઓ એફ ઓફ એક્સ શોધીશું ને, તો જવાબમાં એક્સ જ આવવો જોઈએ. તો જી ઓફ એક્સ ઉપર પહેલા એફ લગાવો, તો એફ ઓફ એક્સ